જય માતાજી મિત્રો, અને હું છું નીરવ જોશી। આજે આપણે એક સરસ મજાની વાત કરશું કે શુકન અને અપશુકન એ શું કહેવાય। આપણે ગમે ત્યારે બહાર જતા હોય, પેલા ગામમાં કહેતા હોય કે ક્યાં જાવ છો, કે ગામતરું કરવા જઈએ છીએ। તો ગામતરું કરવા જતા હોય અને રસ્તામાં ભૂલે ચૂકે બિલાડી આમ કરીને આમ આવી જાય એટલે એ બરોબર અપશુકન થઈ ગયા। એટલે પાછા ઘરે જાય, બેસે, ચા પીએ, પાણી પીએ અને ફરીથી નીકળે। સાહેબ, અપશુકન કોને કહેવાય? બિલાડી ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એને અપશુકન કહેવાય નહીં ને? તો જમણી બાજુથી ડાબી બાજુ જાય તો અપશુકન કહેવાય? સાહેબ, એ ડાબી બાજુથી જમણી બાજુ જાય કે જમણી બાજુથી ડાબી બાજુ જાય, કોઈ દિવસ એવું અપશુકન થતા જ નથી। એ આપણો મનમાં જે જૂનો વહેમ છે ને એ છે। બાકી આ અપશુકનમાં એમ કહીએ કે ભાઈ બિલાડી વચ્ચે આવી ગઈ અને ઘરે પાછા ગયા, પાણી પીધું, ચા પીધું અને ફ્લાઇટની ટિકિટ લીધેલી હોય ને, બરાબર, તો એ પ્લેન ઉડી જાય અને આપણા જે ફ્લાઇટના પૈસા એને ડૂબી જાય, એ આપણું અપશુકન કહેવાય। એટલે એવા કોઈ અપશુકન હોતા જ નથી। બિલાડી છે, સરસ મજાનું જાનવર છે, તો એવું કશું મનમાં જે વેમ તમે રાખેલો છે તો એ વેમ કાઢી નાખો। હંમેશા બિલાડી આમ જતી હોય ને તો કે હા સરસ મજાનું કેવી બિલાડી છે, મસ્ત મજાની કૂદતી કૂદતી આમથી આમ જાય, તમે તમારા કામે જાઓ, એ એના રસ્તે જાય છે, તો એવું અપશુકન અને શુકનમાં એવું કશું હોતું નથી। એટલે એવા ખોટા જે વેમ છે એ વેમ કરવાના નથી। બાકી લોકો તો બહુ બધા છે કે આજે પણ 21મી સદીમાં જીવે છે લોકો, અને હજી લોકો 19મી સદીમાં જીવે છે। શુકન અપશુકન, ક્યારે ક્યાં જવું, કોણ સામેથી આવ્યું છે, કોના શુકન લેવા, કોના શુકન ના લેવા, સાહેબ એવું કશું હોતું નથી। બસ તમે ઘરેથી નીકળો, તમારા કુળદેવીને બંને હાથ જોડી લો અને કહેવાનું કે હે મા જગત જનની, બસ આજે હું બહાર જાઉં છું અને મારું એક કામ છે ને એ કામ માટે હું બહાર નીકળ્યો છું। એટલે માતાજી તમારા જે છે એ સાહેબ પડખે છે અને તમારા દરેકે દરેક ધારેલા કામ જે હોય છે એ પૂરા થતા હોય છે। એટલે શુકન અપશુકનિયા જે છે એવું કશું જ હોતું નથી। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જય માતાજી।